5 સપ્ટેમ્બરના રોજ જે છે એ રાષ્ટ્રીય શિક્ષક દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. આ 5 સપ્ટેમ્બર જે છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ અને ત્યારબાદ પ્રથમ ભારત રત્ન વિજેતા જે વ્યક્તિ હતા એમાંના એક આ વ્યક્તિ જે છે તેમની યાદમાં ભારત જે છે દર વર્ષે 1962 થી જે છે એ શિક્ષક દિવસ જે છે એ ઉજવી રહી છે. તો સાથે 4 મુદ્દાઓ જે છે ખુલ્લે. શું ખુલ્લે? તો કે સાહેબ શિક્ષા દિવસ તો સમજ્યા કે 5મી સપ્ટેમ્બરના રોજ જે છે આવે, પણ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ જે છે, આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ જે છે આવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય જે છે એ સાક્ષરતા દિવસ જે છે એ 8 સપ્ટેમ્બરના રોજ જે છે આવે છે. રાષ્ટ્રીય શિક્ષા દિવસ મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં જે છે એ ઉજવવામાં આવે છે. ખાસ કરીને નોંધવાનું 11 નવેમ્બરના રોજ. આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે જે છે એ જે જોડાયેલી ઘટના જે છે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ 2020ની અંદર જે છે આવી, જેની રચના જે છે એ કસ્તુરીરંગન સમિતિ જે છે તેની ભલામણથી જે છે એ ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એ આવેલી. આ ઉપરાંત ભારતના એક એનજીઓ, પ્રથમ વખત એક એનજીઓ જે છે તેને રેમન મેગ્સેસે પુરસ્કાર જે છે આપવામાં આવ્યો અને એ એનજીઓ જે છે તેનું નામ છે શું? તો કે એજ્યુકેટ ગર્લ્સ. એજ્યુકેટ ગર્લ્સ જે છે એ સફીના હુસેન દ્વારા જે છે સ્થાપવામાં આવેલું મહિલા શિક્ષણને જે છે પ્રભાવિત કરતું રાજસ્થાનની અંદર જે છે આવેલું એક પ્રકારનું એનજીઓ જે છે એ છે. ખબર પડી તમને? આગળ જે છે તમે જોશો તો સંપૂર્ણ ડિજિટલ સાક્ષરની વાત કરવામાં આવે તો રાજ્ય કેરળ છે. આ ઉપરાંત તમને પૂછે કાર્યાત્મક સાક્ષર રાજ્યો કયા કયા, તો પહેલું મિઝોરમ, બીજું ગોવા અને ત્રીજું ત્રિપુરા. ઇન્સ્પાયરિંગ ટુ ધી નેક્સ્ટ જનરેશન ઓફ લર્નર્સ. ઇન્સ્પાયરિંગ ટુ ધી નેક્સ્ટ જનરેશન ઓફ લર્નર્સ. આ જે છે એ થીમ સાથે જે છે એ આપણો રાષ્ટ્રીય શિક્ષક દિવસ જે છે ઉજવાયો.